જગન્નાથપુરીમાં ભગવાન કૃષ્ણની ઘણી બધી લીલાઓ થઈ છે અને આજે અમે છે અલારનાથ મંદિરમાં. આના પછી જઈશું સાક્ષી ગોપાલ અને અનંત પદ્મનાભ વાસુદેવના મંદિરમાં. ઘણા બધા કથાઓ અને કીર્તનનો લાભ તમને મળશે, તો બનેલા રહેજો અમારી સાથે. હરે કૃષ્ણ. અલારનાથ મંદિરની બહાર પદ્મલોચન પ્રભુને આ નાની ગાય મળી ગઈ. અલારનાથ મંદિર, જ્યાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથ દર્શન ના આપતા હોય ત્યારે ભાગીને અહીંયા આવતા. અલારનાથમાં મધુએ ખીર ગરમ ગરમ ઓફર કરી અને ભગવાને હાથ લાંબો કર્યો એ ખીર ખાવા માટે, તો ગરમ ખીર એમના હાથ ઉપર પડી અને એમનો હાથ બળી ગયો. આ ખૂબ જ સુંદર વિગ્રહ અલારનાથના વિષ્ણુના છે. ચૈતન્ય મહાપ્રભુ અહીંયા ભક્તિમાં જ્યારે એમણે દંડવત પ્રણામ કર્યું તો ભક્તિના કારણે આ પથ્થર પણ ઓગળી ગયું અને આ ભગવાનના આખા શરીરના આ બધા અંગો અહીંયા પથ્થર પર તમને જોવા મળશે. ખૂબ જ સ્પિરિચ્યુઅલી પાવરફુલ જગ્યા. અમે બધાએ બેસીને અહીંયા એક માલા કરી અને ચૈતન્ય મહાપ્રભુને પ્રાર્થના કરી કે જે રીતે એમણે ભક્તિ બતાવી કૃષ્ણ પ્રત્યે, એનો એક નાનો છાંટો બી મળી જાય તો અમારું જીવન સફળ થઈ જશે. મંદિરની પરિક્રમા કરવા ગયા તો જગન્નાથજીના રથનું આ મોટું પૈડું દેખાયું. આદિકુરમાં પ્રભુએ પ્રણામ કર્યું અને ત્યાં માથું ટચ કર્યું કે જગન્નાથજીનું પૈડું જગન્નાથજીના સમાન જ છે. અને પોતાના ભક્તના સાક્ષી બનીને સાક્ષી ગોપાલ વૃંદાવનથી ચાલતા ચાલતા અહીંયા આવ્યા હતા. આ છે સાક્ષી ગોપાલજીનું મંદિર. ખૂબ જ સુંદર વિગ્રહ. મોબાઈલ અંદર અલાઉડ નહોતો, પણ બહારથી જ આ તમને દર્શન કરાવી દઈએ કે પોતાના ભક્ત માટે ભગવાન વિગ્રહ રૂપમાં ચાલી આવીને અને વિટનેસ ગોપાલ સાક્ષી આપવા માટે પણ તૈયાર છે. પછી અમે પહોંચ્યા બિંદુ સરોવર, જ્યાં શિવજીએ દરેક તીર્થમાંથી એક એક બિંદુ લઈને અહીંયા ભુવનેશ્વરમાં આ સરોવર બનાવ્યું હતું અને કૃષ્ણએ એમને અહીંયા એક આમ્ર કાનનમાં વાસ આપ્યો હતો. અહીંયા પ્રણામ કરીને અમે આગળ નીકળી ગયા અનંત વાસુદેવ મંદિરમાં. અહીંયા તમને જગન્નાથ, બલદેવ, સુભદ્રા માઈના આખા સ્વરૂપ જોવા મળશે. અને અહીંયા સ્પેશિયાલિટી એ છે કે મહાપ્રસાદમ મોટા મોટા અર્થન પોટ્સની અંદર અલગ અલગ વેરાયટીઝ, અલગ અલગ શાક, દાળ, ભાત, સ્વીટ્સ, ચટણી ભગવાનને ઘણી બધી વાર ઓફર કરવામાં આવે છે. અને આ તમને મળે પણ ખરા. આખું મોટું માર્કેટ છે મંદિરની પાછળના. તમને જેટલું પ્રસાદ જો એટલું લઈ શકો. એટલું બધું પ્રસાદમ હતું અહીંયા આગળ કે અમે બધા વિચારતા જ રહી ગયા કે ભાઈ ક્યાંથી ચાલુ કરીએ. છેલ્લો દિવસ હતો જગન્નાથપુરીમાં, અમારી યાત્રા એન્ડ થવાની હતી, એટલે વિચાર્યું કે ભાઈ ભરી ભરીને પ્રસાદ, મહાપ્રસાદ તો ખાઈને જઈશું અને કૃપા લઈને જઈશું. આદિકુરમાં પ્રભુ કન્ફ્યુઝ થઈ ગયા, શું ખાવું શું ના ખાવું, એટલું બધું હતું અહીંયા આગળ. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરજો જય જગન્નાથ અને શેર કરજો વધારે ને વધારે. આ મારો છેલ્લો દિવસ હતો યાત્રાનો. છેલ્લી વાર આ જગન્નાથપુરીના આ મેઇન શિખરના દર્શન કરાવી દઈએ. હરિ બોલ, હરે કૃષ્ણ.